સુરત બોર્ડની પરીક્ષા આપવા નીકળેલી એક વિદ્યાર્થીનીને શહેરના ટ્રાફિક પોલીસ કર્મીઓએ માનવતાનો પરિચય આપતા સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનો ઉમદા પ્રસંગ સામે આવ્યો છે. પોલીસની તત્પરતાને કારણે વિદ્યાર્થીનીનો એક મહત્વપૂર્ણ વર્ષ બચી શક્યું છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર એક વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ શહેરના વ્યસ્ત માર્ગ અને સંભવતઃ રસ્તાની ઓળખ ન હોવાને કારણે તેણી ઇચ્છિત પરીક્ષા કેન્દ્રને બદલે અઠવાગેટ વિસ્તાર પહોંચી ગઈ હતી. અચાનક પોતે ખોટા સ્થળે આવી ગયાની ભૂલ થતા અને પરીક્ષા શરૂ થવામાં ઓછો સમય બાકી રહેતા તે ગભરાઈ ગઈ હતી. સદનસીબે આ દરમિયાન તેણીની નજર નજીકમાં ફરજ બજાવતા સુરત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પર પડી. વિદ્યાર્થીનીએ પોલીસ કર્મીઓને પોતાની મુશ્કેલી વિગતે જણાવી. તેણીને ઉધના વિસ્તારમાં આવેલ ચોક્કસ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો છે અને સમય ઓછો બચ્યો છે. વિદ્યાર્થીનીની કફોડી સ્થિતિ જોઈ ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક માનવતાવાદી અભિગમ અપનાવ્યો. તેમણે વિદ્યાર્થીનીને પોતાની સાથે બાઇક પર બેસાડી અને ટ્રાફિકની ગીચતા વચ્ચેથી માર્ગ કાઢતા તેને ઉધના સ્થિત તેના નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત પહોંચાડી દીધી. પોલીસની આ ઝડપી કાર્યવાહીને કારણે વિદ્યાર્થીની સમયસર પરીક્ષા આપી શકી હતી. આ બનાવ સ્થળે હાજર રહેલ લોકોએ અને માર્ગદર્શન મેળવનાર વિદ્યાર્થીનીએ સુરત ટ્રાફિક પોલીસની પ્રશંસા કરતા જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે પોલીસ બાંધો તોડીને નાગરિકોની સેવા કરે તે ખરેખર અનુકરણીય છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની આ કામગીરીના ભરપૂર વખાણ મળી રહ્યા છે.